જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં ને? બધાય મજામાં જ રહેજો। તો હમણાં તો જો મારે વ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ રહેતો નથી, કેમ કે ત્રણ છોકરા થઈ ગયા, તો હવે નકરું કામ જ હોય, એટલે કે ભરત હમણાં વ્લોગ ઉતારે, મારે તો હમણાં કંઈ ટાઈમ જ નથી રહેતો ને। ભરત જ મા જીવાને લઈને ફરે, હું થોડોક વિડીયો ઉતારી લઉં। કા જીવ મને જોઈ જાય એટલે રેડું જ નાખ્યું। અહીંયા જો રોટલી બને ને પનીરનું શાક ને સલાડ ને એવું બધું અત્યારે તો મેનુ છે અમારું। પનીરનું શાક ને બની ગયું, આડી મેં બનાવ્યું ને હવે હું જીવાને રાખું તો જો આગળ પનીરનું શાક કર્યું, પાયેલાટું લસણનું શાક કર્યું ને હવે રોટલી બનાવીશ ને સલાડ ને ડુંગળી ને હમણાં તો લીલી ડુંગળી આવે તે ખાવાની મજા આવે ને। અમારી રીવા પણ જો આજ તો એને નીંદર આવતી નથી, આજે રીવા બેન જાગે આજ તો એને હુવું નથી, બે એકારે જાગે ને બે એકારે હુઈ। આજ તો ઈ પણ જો ટગર ટગર જોઈશ। કર્યું રીવા અમારી રીવા બેન ને આજ નીંદર આવતી નથી ને અમારે જો માહિર ભાઈ ખીચડી ખાઈશ। માહિર ભાઈ ને 5 વર્ષ નથી આપ માહિર નથી ખવડાવવું પડે। માહિર ભાઈ કોઈ વાતમાં એને બેને હાસવી હારી, માહિર ને હાસવા હારો ને લાડકા પેલા લાડ કર્યા હોય ને હવે અટાણે નડે ખવડાવવું પડે, પાછું ઉતે જ ખાવાનું છે એને ઉતે ખવડાવ। ઓલી બે કંડવે એને હારે એના કરતા નાનો આ થઈ જાય, આને રાખવા કે ઓલી બે ને રાખવી એવો કંડવે સા મારી ભાઈ હાથે શીખવું જો હે ખાવા, નહીં ખાઈ ને હાથે હવે નાનો નથી। બાળ મંદિરે જઈને તને ખવડાવે બેન હે તો પેલા તો એને ખવડાવતી ઉપર જઈને, તો આ એમ કર્યું કે ઉપર મને વાટકો લઈને ખવડાવવા આવી કે તને ભાઈ તું માહિર ભાઈ એકલા હતા, હવે આ બે થયું તો હવે રસોઈ કરવી કે એને ઉપર જઈને ખવડાવવું કે ઉપડી પડ્યો એક ધારો ખવડાય ને। આજે તો જો પપ્પાને આંખમાં દુખતું હતું તો આજે દવાખાને બતાવવા ગયા હતા, તો કોને ખબર શું કીધું પપ્પા દવાખાને ડોક્ટરે એમ કીધું આંખને ઓપરેશન 6 મહિના થઈ ગયા, બીજી આંખમાં એક રિંગ ફિટ કરવી પડશે ને પછી ઓપરેશન થાય, એટલે હવે મોતિયો છે બીજી આંખમાં, તો હવે 1-2 દિવસમાં એનું કારણ વિચારીએ ઓપરેશન તો કરવું જ પડશે, એવું બધું છે બાપા। તો હવે જો મમ્મી પપ્પાને ઓપરેશન કરાવવાનું છે, હવે ઈ દવાખાને જાય, હવે કોને ખબર, કેમ કે પપ્પાને ઓલું ઝીણું કામ રહ્યું એટલે કટિંગ ને એવું બધું કરવાનું હોય, એટલે આંખ તો હરકી કરાવવી જ પડે, કેમ કે એક આંખમાં કરાવ્યું હતું ને એક આંખમાં બાકી છે, તો એક આંખમાં મસ્ત દેખાય ને બીજા આંખમાં બરાબર નથી થતું, તો એ કે હવે ઓપરેશન કરાવી નાખીએ, તો હવે બતાવવા ગયા હતા, હવે જઈ આવીએ દવાખાને। તો ચાલો હવે આપણે હવે જમવાનો હમણાં ટાઈમ થાય, તો હવે જીવાબેને રડેશ તો એને રાખું, હવે આગળ રસોઈનું ટાણું થાય, રસોઈ તો બને હવે આગળ જમી લઈએ। તો ચાલો બધા જમવા। જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આપણે અત્યારે જવાનું છે રામજીભાઈની વાડીએ, તો કે થોડુંક બકાલું ને એવું લઈ જા, મને કે તો ફોન આવ્યો આગળ, તો મને કે થોડુંક બકાલું ને એવું લઈ જા, તો મેં કીધું હાલો આપણે જાય ત્યાં, તો ચાલો ગરમ પહેરી લઈએ ને પછી જાય। ત્યાં છોકરાઓને નો અવાજ વાડીએ, તે તું નાનો એવો હતો ત્યાં રામજી મારે બેટા। હાલો તો હું જાઉં એની વાડીએ, થોડુંક બકાલું ને એવું લેતા આવું, મેથી ધાણા ને એવું બધું। સારું હાલો વાડીએ થોડુંક શૂટ કરીએ। પપ્પા તો આપણે રામજીભાઈની વાડીએ આવ્યા, મેથી ને એવું આપ્યું મને, ધાણા ને એવું જો આ રાજુભાઈ જો વાંકા વળી ગયા વાડીઓમાં, તો એ તો ઈજ કરવું પડે ને, અહીં તો નકર વેસાઈ જાય બેઠે ખાય તો। આના બાપા છે આ રામજીભાઈ,
એ ઉંદર ઉઈ રહેતો હોય તો એને વાડીએ કામ કરવું એ બરાબર છે ટેવ પાડવી પડે ને ભાઈ વાડીની બેઠા જ ઘડીક મેં કીધું કામ તો છે દુકાને પણ મેં તો ઘડીક બેસી અહીંયા એ તોફાન ન કરે હાલ આવું મારી પાસે હે રમવા દે એને ગારામાં ન જાય બપા આ ઝટકા મશીનનો શોર્ટ છે આમાં તો વાંધો ન કાંઈ આ તો બધું હેરાન થાય આમાં જો બધી નાળિયેરી પછી કેળાની બાગ છે સામે ને શું છે એ તો કેને ખબર આપણે તો જમીન નથી તે આપણે ખબર હોય શું છે એ આ તો શેણાય છે એટલી ખબર પડે કે આપણે દેશી શેણા આવે ને એ છે આ શું છે કે આપણે જમીન તો નથી કે વાડી નથી એટલે આપણે આવી કંઈ બીજી લાંબી ખબર ન હોય બાકી આ ચણાની ખેતી કરી અમે કેટલા બધી કેળનો બગીચો છે નાળિયેરી ને નાના હતા તે રમવા આવતા આ બાજુ તો ઘણા વર્ષથી પછી આજ પહેલી વાર આ વાડી બાજુ આવ્યા નાના હતા તે બહુ રખડતા આમાં કેળ અમુક કેળમાં તો કેળા આવ્યા છે આમાં કેળા આવી ગયા છે નાના નાના છે ને બહુ મસ્ત બગીચો છે ટેટ ક્યાં સુધી છે બહુ મોટો બગીચો છે ભાઈ તો ધાણા ને હું તો આપણે કેટલું બધું આપ્યું રામજીભાઈ મેથી ને ચાલો આમાં બહાર નીકળીએ આમાં કાંઈક કાંડરું કે મધની માખી કે હોય ને તો હોજવાડી દે હાલો તો આજ તો આપણે રામજીભાઈની વાડીએ મોજ કરીએ દુકાને કામ છે એટલે આખરી દુકાને જવું જોઈએ કારણ કે હમણાં હાર્દિક જુનાગઢ ગયો છે કે ડુંગરો ચડવા જાવ ગિરનાર નો પછી સત્તાધાર જવું પરબાવડી જવું તો બધીમાં ગયો તો એ બધીમાં ગયો ને આપણે હવે આપણી ઉપર છે ગેરેજનું કામ બધું મારે ભાડા હે તો એ ના પાડવી જોઈએ ગેરેજમાં કારણ કે ગાડીનું ભાડું હોય તો એ પણ કરવું પડે ને રામજીભાઈ જો આટા મારે આ હતી રામજીભાઈની વાડી હવે આપણે ધીરે ધીરે ઘરે જઈએ કેમ કે હવે ગેરેજ કામ છે તો હાર્દિક તો નથી એટલે વહેલા હાર જેમ બને એમ ઘેર જઈએ સારું હાલો તો હજી આપણે રામજીભાઈની વાડીએ જ છે રામજીભાઈના બળધું કુંડો ને કપાસની ખેતી કરી તો અમે નાનજી કાકા ને બેઠા કાકા ચા પાણી બનાવ્યા કે એ નાનજી કાકા ચા પાણી બનાવ્યા કે હા ભાઈ અટાણે થોડોક ચા હોય 9 વાગે હવા 9 એવું છે સવારમાં વહેલો હોય હા મેં કીધું કેટલી દેખાતી ચા બનાવી દૂધ તો એટલે ડેરીએ દઈ આવીએ એવું છે સારું સારું તો તમે કેમ આવ્યા આ રામજીભાઈ કે થોડીક મેથી ને ધાણા ને એવું લઈ જા મેં કીધું હાલો વાગે વાગે મને કે નેવરો છે તો લઈ જા તો મેં કીધું હાલો તો આટો મારીએ હવે થોડોક વિડીયો અહીંયા ઉતારી લીધો રામજીભાઈના ને ઘર છે આમાં નાનજી કાકા રામજીભાઈ હાજન કાકા બધા અહીંયા જ છે બધા આખો પરિવાર રામજીભાઈનો અહીં રહી
હાલો તો હવે ઘેરે જે જાય કામ છે કેટલું બધી. હાલો હવે ભાગ્યું. હાલો ભાઈ રામજીભાઈ એના વાડીએલી આવી ગયા, શાક બકાલું ને એવું બધું લઈને ઘેર આવ્યા ને અહીંયા જીવાબેન એ ઉઠી ગયા, મમ્મી રમાડે ને સેજલ હવે બપોરની રસોઈની તૈયારી કરે. ભાજી લાવ્યો તો લગભગ મને એમ લાગે છે કે ભાજી જ બનાવશે, ભાજી ધાણા એવું લાવ. હાલો મિત્રો, તો જીવાબેનને રમાડવાનો ટાઈમ થઈ ગયો ને સેજલ બનાવે છે રસોઈ. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.